ઓહો, શું બનાવ્યું મમ્મી? આ મસ્ત એકદમ ઈદડા બનાયા. ઈદડા બનાયા એ? હા, ઓહો, જાળીદાર બનાયા. જાળીદાર એકદમ મરી પાવડર નાખીને. કેવી રીતે બનાયા? તારે શીખવાડ્યું તારે? હેડો. એનું જો 1 વાટકી અડદની દાળ લીધી અને 3 વાટકી ચોખા. આ 1, આ 2, આ 3. અડધી ચમચી મેથી. હવે બરાબર 2-3 વાર વોશ કરી દેવાનું. એટલે સફેદ ભાગ ને બધું નીકળી જાય ને ત્યાં લગી ધોવાનું. બરાબર, ચોખ્ખું પાણી આવતું થાય ને ત્યાં લગી. એટલે 2-3 વાર ધોઈએ તારે એવું ચોખ્ખું થાય. બસ ધોઈ જતા ધોવાય છે. હા ધોઈ છે બધા. બસ જો આટલું પાણી લઈને ઢોકી મૂકી દેવાનું. હા, કાલ સવારે પીસીશું. હા, કાલ સવારે પીસીશું. કેટલા કલાક પછી? આખી રાત? હા, 10 કલાક જેવું થઈ જશે. અત્યારે 10 વાગ્યા. બરાબર. સવારે 7 વાગે પીસી લઈશું. 7-8 વાગે. 10 કલાક થઈ છે. હો બેટા, સવાર પડી છે. રાત્રે પલાળી હતું તે માપસર ચાલી રહ્યો ને. બધું પીસી લેવાનું. હા, પૌવા નાખવાના હજી. પલાળી મૂક્યા પહેલાં આ બધું એડ કરી દઉં પછી પૌવા નાખું. કદ દેતા તો એડ થઈ જાય. આવા પૌવા. પૌવા એ ધોયેલા ને? હા, ધોઈને પલાળી મૂકવાના 10 મિનિટ જેવા. એટલે 1 વાટકી દહીં લીધું અને એ જ વાટકી ભરીને પાણી હાલ લેવાનું. ખાલી પીસવા. બીજું બીજું પસી લેવાનું. હવે પીસી લેવાનું. પીસી લો. પીસીશું. હા બેટા, પીસી ગયું. એક હાથે જ બધું પીસી કાઢ્યું. મોટો જગ લીધો હતો ને એટલે. હવે ઢોકીને 2-3 કલાક મૂકી રાખવાનું. 2-3 કલાક ઢોકીને મૂકી દેવાનું. 2 કલાક થઈ જાય. હા બેટા, હાથ આવી ગયો ને દેખાય તરત જ ખબર પડી જાય. બરાબર ફેટી લેવાનું એટલે હવા ભરાય અંદર એટલે ફૂલો મસ્ત. ધીમે ધીમે આપણે જે જુઓ ને એવું હું કાઢી લીધું. 2 ડીશ બનશી. મરચું એકલું મરચું. એકલા મરચાં. સ્વાદ અનુસાર મીઠું. હા, એને અત્યારે એડ કરી દે તો ચાલે ને? ના બેટા, બરાબર. આ જાડું લાગે ને થોડું પાણી એડ કરવું પડશે. બરાબર મિક્સ કરી દેવાનું. મીઠું નાખ્યું હોય એટલે મિક્સ થઈ જાય. હવે ઈનો અડધી ચમચી જેવો ઈનો લઈ લેવાનો. બીજી 2-3 મિનિટ ફેટી લેવાનું. લીધું. હા, બરાબર ફેટી લીધું. પાણી ગરમ કરવા મૂકી થઈ ગયો. ઉકળી ગયું. અને આ થાળીમાં તેલ લગાવીને તૈયાર કરી હવે આ એમાં એડ એડ કરી દેવાનું. બફા દો. ગેસ ફૂલ રાખવાનો અને ઉપરથી મરી મરી પાવડર. આપણે દળીને જ મૂળ રાખવું હોય ને એટલે નહીંતર ખોડીને થોડો ભભરાઈ દેવાનો. આપણે ઝીણો દળેલો ને એટલે એવો કલર લાગો. તલ નખવા હોય તો એ નખાય. અમે તલ નહીં નખ્યા છે. અને આ ચટણી બનાવવાની તૈયારી કરી દીધી. ધોણા લઈ લીધા, ફુદીનો લઈ લીધો, સિંગદાણા, મીઠું, સંચળ અને જીરું, લીંબુ નીચોઈને ગોળ નાખ્યો અને એ ચટણી બનાવી દો. બનાવી મસ્ત તાજી તાજી. અને એટલા ચડવા હા થઈ ગયું. હા, આ ચેક કરીએ ને જુઓ. ફૂલી તો જુઓ દેખાય જ છે. હા, એ તો દેખાય જ છે. જો ટૂથપીક. હા, એકદમ એમાં ચોખ્ખું થઈ ગયું. હવે બીજું ખાવું હોય ને એટલે ગરમ ગરમ બનાવો. પપ્પા વિદ્યાને આવું ને હા, પછી એટલે
આપણે બે ખાઈએ એટલા હાલ આપણે જે ગરમ ગરમ ખાઈએ ખાઈશું. ઉપર ઉપરથી તેલ લગાવવાનું ઉપર ફટાફટ તેલ લગાવી દો. વઘાર કરવો હોય તો એ કરાય એના પણ આપણે પહેલાથી આવા તેલ વાળા ભાવ બહુ નહીં લગાવવાનું ના પણ ઈદડા તો આવા જ ભાવ. ગરમ હશે ગરમ જ છે ને. થોડું થોડું ઠંડુ થાય પછી કટિંગ કરવું થઈ ગયું કે હમ પેલી બાજુ નીચો જઈ ગાયબ થઈ જાય સીધી પેટમાં. પેટમાં સીધી હા ઈદડા આવા હોય. ઈદડા ભાવ ને તો આપણે શ્યામ નહીં હા. હમણાં શ્યામ ભાઈ હોત તો શ્યામના તો ફેવરેટ. ઈદડા હા શ્યામના બહુ ભાવ ઈદડા. જો મસ્ત જાળી પડી મસ્ત એકદમ થયા. મસ્ત ફૂલે જાળીદાર સજાવાળો ડીશ. પછી ખાવા બેહીએ. ચટણી એ બની જ જોઈએ આપણી. બની જાય ચટણી તૈયાર જ છે. તૈયાર કરી. એકદમ પોછા પોછા બન્યા પોચા પોચા અને જાળીદાર હમ. ઈદડા તૈયાર. આવી જાઓ મિત્રો મસ્ત મજાના ઈદડા ખાવા. ઈદડા ખાવા. રાધે રાધે રાધે. રાધે.